હવે તમને પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર આવડતું હોય તો એમાંથી ખાલી જે હેમી હતું એની બદલે આપણે ડાય લગાવી દેવાનું છે. ડાય મતલબ કે 2, તો તમને બની જાય જીપ્સમ. જીપ્સમ એટલે કે ચિરોડી. તો કે પ્લાસ્ટર ઓફ પેરિસનું શું યાદ રાખ્યું આપણે? CaSO4 into 1/2H2O. 1/2H2O ની બદલે 2H2O લગાવી દો, ડાય H2O લગાવી દો, તો એને ચિરોડી કહેવામાં આવે. તો કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. જીપ્સમ CaSO4 into 2H2O એને 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યું. 373 કેલ્વિન તાપમાને ગરમ કર્યું એટલે શું બની ગયું? તો કે CaSO4 into 1/2H2O એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બની ગયું. અને કેટલા H2O ગયા? જો પહેલા 2H2O હતા, એ 2H2O માંથી આપણે 1/2H2O જ રાખવા છે. હવે 2 માંથી અડધું જ કાઢીએ તો કેટલા વધ્યું? એક આખો H2O અને એક અડધો H2O, આટલું વધ્યું. તો આટલા પાણીના અણુ છૂટા પડવા જોઈએ. તો પ્લાસ્ટર ઓફ પેરિસ જ્યારે બને ત્યારે 1 અને અડધો એટલે કે એક આખો અને એક અડધો અણુ પાણીનો છૂટો પડે છે.